નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 6 ગુજરાતીના ડિસેમ્બર માસની જે તમારી એકમ કસોટી લેવાના છે તેમના પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તમે આ પેપરનું સોલ્યુશન teachers.help નામની એપ્લિકેશનમાં પણ જોઈ શકો છો. હવે આપણે પેપરની ચર્ચા કરીએ. તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન, મુદ્દા પરથી વાર્તા લખો. તો અહીં તમને મુદ્દા આપેલા છે. આ મુદ્દા વાંચીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ વાર્તા જે છે એ તમારે શેના વિશે લખવાની છે. તો લોકડાઉનની દરમિયાન તમે ઘરમાં તમારા માતા પિતા અથવા દાદા દાદી સાથે બેસીને તમે રામાયણ સિરિયલ જે છે એ ઘણી બધી ટીવી ચેનલ પર આવતી હતી, તો તે તમે નિહાળી હશે. તો તે નિહાળ્યા બાદ તમને તે વાર્તા જે છે એ આના ઉપરથી તમારે તે લખવાની છે. અહીં મેં તમારી સગવડતા માટે તમને વાર્તા લખી આપી છે. થોડી ઘણી વાર્તા હું અત્યારે અહીંથી વાંચું છું, બાકી તમે વિડીયો જે છે એ પુશ કરી અને તમે વાર્તા જે છે એ લખી શકો છો. જેમ કે અહીં મેં લખેલું છે, રાજા દશરથના પુત્ર શ્રી રામને વનવાસમાં જવાનું કહેવામાં આવે છે. તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણ પણ જાય છે જંગલમાં. સીતા માતાને સોનાનું હરણ જોવે છે, તો તે હરણ માટે શ્રી રામને કહે છે કે મારે તે હરણ જોઈએ છે. રામ જે છે એ હરણને ગોતવા માટે જંગલમાં જાય છે. ઘણો સમય થઈ જાય છે તો પણ રામ જે છે હજી પાછા આવતા નથી. તો તેવામાં લક્ષ્મણને ચિંતા થાય છે. તો લક્ષ્મણ જે છે એ કુટીરની બહાર લક્ષ્મણ રેખા દોરી અને ત્યાંથી રામને ગોતવા નીકળે છે. પછી એવામાં જ ત્યાં રાવણ આવી જાય છે. રાવણ જે છે એ સીતા માતાનું હરણ કરી જાય છે અને લંકામાં લઈ જાય છે. લંકામાં લઈ ગયા બાદ અહીંયા રામ જે છે એ ઘણા બધા ચિંતિત જોવા મળે છે. તો તેમને ત્યાં હનુમાનજી મળે છે. તો હનુમાનજીને આ બધી વાતો કરે છે. તો હનુમાનજી જે છે એ સીતા માતાની શોધમાં નીકળી જાય છે અને તે એવામાં રાવણની લંકા સુધી પહોંચી જાય છે અને ત્યાં તેને સીતા માતાના દર્શન થાય છે. તો સીતા માતાના દર્શન કરતા હોય છે ત્યાં જ તેમને રાવણના સૈનિકો જે છે એ પકડી લે છે અને તેમને રાવણની સભામાં લઈ જાય છે અને ત્યાં તેને બાંધવામાં આવે છે અને પછી તેમના પૂંછમાં આગ લગાવવામાં આવે છે. તો જેવી તેમની પૂંછમાં આગ લગાવવામાં આવે છે તો તે જે છે એ ત્યાંથી ભાગી જાય અને પૂરી લંકાની અંદર તે અલગ અલગ જગ્યાએ કૂદાકૂદ કરી અને પૂરી લંકામાં આગ લગાડી દે છે. તો આવી રીતની વાર્તા જે છે એ તમારે તમારા શબ્દોમાં અહીં લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં અહીં તમને અમુક જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે, તો તમે વાક્ય વાંચતા જશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે અહીંયા શું આવે છે. તો અહીંયા હું ખાલી જગ્યાની બહાર, તો અહીંયા તમારે જવાબમાં લખવાનું થશે, હું થિયેટરની બહાર મિત્રની રાહ જોતો ઊભો હતો. તે અચાનક મેનેજર સાથે આવ્યો. અમને બંનેને બાલ્કનીમાં વ્યવસ્થિત બેસાડી તેઓ પોતાની કેબિનમાં ચાલ્યા ગયા. ફિલ્મ શરૂ થઈ. ફિલ્મમાં અમને ખૂબ મજા પડવા લાગી. એટલામાં જ ઇન્ટરવલનો સમય થયો અને જરા હળવા થતા હતા ત્યાં જ પ્યુન અમારા માટે નાસ્તો લઈને આવ્યો. અમે તેમની પણ મજા માણી. ફિલ્મ પૂરી થતાં મેનેજરનો આભાર માની અમે બંને મિત્રો છૂટા પડ્યા. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ આપો. પહેલું, રાવણ, વિભીષણ, મંદોદરી, ઇન્દ્રજીત, અક્ષય, હનુમાન આ પાત્રો પૈકી કયા પાત્રોનો રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં સમાવેશ થયેલ નથી? તો અહીં તમને જવાબમાં આપી દીધેલ છે વિભીષણ, મંદોદરી અને હનુમાનજી. તો તમે બધા આ રીતે જવાબ લખી શકો છો. બીજું, જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે, સમજાવો. તો તેમાં તમે આ રીતે લખી શકો છો. અમુક કાર્યો મનુષ્યો વિચાર્યા વગર જ કરે છે. જ્યાં સમજદાર લોકો તે કાર્ય કરતા નથી. કોઈ પણ પગલું મૂર્ખામી ભર્યું ન ભરવું જોઈએ. ત્યારબાદ ત્રીજું અહીં આપેલું છે, લોકગીત કોને કહેવાય? તો તેની તમને ટૂંકી વ્યાખ્યા આપી દીધેલી છે. લોકો દ્વારા આપેલ તથા
લોક સમૂહ દ્વારા પરંપરાગત ગીતને લોકગીત કહે છે. પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ. પહેલું, મેં કહ્યું ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. અહીંયા અમુક જગ્યાએ તમને યોગ્ય વિરામ ચિહ્ન આપેલા નથી, તે તમારે લખવાના છે. તો મેં અહીં તમારી સગવડતા માટે મેં કહ્યું પછી અલ્પ વિરામ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે ઇન્વર્ટેડ કોમા કરવાના છે. ત્યારબાદ ના રે ના સાહેબ પછી ઉદ્ગાર ચિહ્ન કરવાનું છે અને અંતમાં ઇન્વર્ટેડ કોમા પૂરા કરવાના છે. તો આવી રીતે તમારે વાક્ય લખવાનું છે. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા ઠંડીમાં ખાલી જગ્યા ચા પીધી. તો આમનો જવાબ જેને આવડતો હોય તે ફટાફટ ઝડપથી મને નીચે કમેન્ટ દ્વારા જાણ કરશે કે અહીંયા બીજી ખાલી જગ્યાની અંદર શું જવાબ આવે છે, જેથી મને ખ્યાલ આવે કે તમને આનો જવાબ આવડે છે કે આનો જવાબ નથી આવડતો. જેમને જવાબ ન આવડતો હોય તે કમેન્ટ નહીં કરે અને જેમને આવડતો હશે તે ફટાફટથી કમેન્ટ કરશે. ત્યારબાદ ત્રીજું, મોતિયા મરી ગયા. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અર્થ જે છે તેમાં તદ્દન નિરાશ થઈ જવું અને તેનું વાક્ય આવી રીતે બનાવી શકાય છે. ચોરની પાછળ લોકોનું ટોળું પડ્યું તો તેના મોતિયા મરી ગયા. ત્યારબાદ આગળ જોતા જઈએ તો આપણે તેની અંદર હવે ચોથું, વાંદરાનું ટોળું તૂટી પડ્યું જામફળની વાડી પર. વાક્યમાંથી ક્રિયાપદ શોધી યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખો. અહીં તમારે તેનું ક્રિયાપદ શોધવાનું છે. તો આપણે જોઈએ ક્રિયાપદ જે છે એ તૂટી પડ્યું તે છે અને વાક્ય કેવી રીતે બનશે? વાંદરાનું ટોળું જામફળની વાડી પર તૂટી પડ્યું. છેલ્લે તમારે શબ્દ લખવાનો છે. ત્યારબાદ પાંચમું, દૂધ, પાણી, પેટ્રોલ, તેલ. આ શબ્દો ખાલી જગ્યા છે, એટલે કે વ્યક્તિવાચક નામ છે, જાતિવાચક છે કે દ્રવ્યવાચક છે. તો અહીંયા તમારે જવાબ લખવાનો છે દ્રવ્યવાચક નામ. ત્યારબાદ પેપરનો અંતિમ પ્રશ્ન, તમે જોયેલી કોઈ એક ફિલ્મ કે નાટક વિશે 8-10 વાક્ય લખો. તો અહીં તમારી સગવડતા માટે અથવા તમને ઉદાહરણ આપવા માટે મેં એક પિક્ચર વિશે લખી દીધેલું છે. તો તમને અહીં તમારી મનગમતી પિક્ચર વિશે તમે લખી શકો છો અથવા નાટક વિશે લખી શકો છો. જો તમારે આના વિશે આ જ પિક્ચર વિશે લખવું હોય તો તમે વિડીયોને પોઝ કરી અને તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે અને અમારી યુટ્યુબ ચેનલ પર બધી જ ધોરણના પેપર સોલ્યુશન મુકાઈ ગયેલા છે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.